નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર તાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં બનેલી ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે। તરસાલી કોસંબા વિસ્તારમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। માંડવી પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। એએમપી સિનેમા ઇલેક્ટ્રોનિકની બે દુકાન કેએમ ચોકસી જ્વેલર્સ સીલ કરવામાં આવ્યું છે। કિમ હોસ્પિટલ એક ફૂડ કોર્ટને કરવામાં આવ્યું સીલ। તરસાલી અને કોસંબા વિસ્તારમાં સન્નાટો છવાયો છે। આખું અઠવાડિયું જો કે ચેકિંગ હાથ ધરવામાં આવશે। રાજકોટમાં જે ઘટના બની છે તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે। રાજકોટમાં બનેલી ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે। તરસાલી અને કોસંબા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે। દુકાન કેએમ ચોકસી જ્વેલર્સને સીલ કરવામાં આવ્યું છે। સિનેમાઘરને પણ સીલ કરવામાં આવ્યું છે। જોકે સેફટીને લઈને ચેકિંગ હાથ ધરાયું છે। તરસાલી અને કોસંબા વિસ્તારમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધર્યું છે। માંડવી પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એએમપી સિનેમા ઇલેક્ટ્રોનિકની બે દુકાનને સીલ કરવામાં આવી છે। રાજકોટ ખાતે થયેલ ફાયર ટ્રેજેડી પછી ગુજરાત સરકારની સૂચના મુજબ સુરત જિલ્લામાં સમાવેશ માંડવી પ્રાંતના 3 તાલુકામાં આજરોજ સવારથી જેટલાય કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ છે તથા શૈક્ષણિક સંસ્થાનોથી લઈને હોસ્પિટલોથી લઈને જેટલાય કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ છે તમામમાં ટીમો બનાવીને ફાયરની એમની તૈયારી કેવી છે, ત્યાં ફાયરનું એનઓસી છે કે નહીં, એક્સટિંગ્યુશર કે અન્ય સવલતો ફાયર રિગાર્ડિંગ એની તપાસ ચાલુ કરી છે। અને એના સંદર્ભે અત્રેની તરસાલી નગરપાલિકામાં આવેલ ઘણા શોરૂમમાં જણાઈ આવ્યું કે કોઈ ફાયરની ત્યાં એક્સટિંગ્યુશર કે એનઓસી જણાઈ આવેલ નથી, માટે એમને સીલિંગની કાર્યવાહી કરેલ છે। અને આ કાર્યવાહી આવનાર 7 દિવસ લગી ચાલશે અને તમામ તાલુકાના વિસ્તારોને આવરી લેવામાં આવશે। રાજકોટ ખાતે થયેલ ફાયર ટ્રેજેડી પછી ગુજરાત સરકારની સૂચના મુજબ સુરત જિલ્લામાં સમાવેશ માંડવી પ્રાંતના 3 તાલુકામાં આજરોજ સવારથી જેટલાય કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ છે તથા શૈક્ષણિક સંસ્થાનોથી લઈને હોસ્પિટલોથી લઈને જેટલાય કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ છે તમામમાં ટીમો બનાવીને ફાયરની એમની તૈયારી કેવી છે, ત્યાં ફાયરનું એનઓસી છે કે નહીં, એક્સટિંગ્યુશર કે અન્ય સવલતો ફાયર રિગાર્ડિંગ એની તપાસ ચાલુ કરી છે। અને એના સંદર્ભે અત્રેની તરસાલી નગરપાલિકામાં આવેલ ઘણા શોરૂમમાં જણાઈ આવ્યું કે કોઈ ફાયરની ત્યાં એક્સટિંગ્યુશર કે એનઓસી જણાઈ આવેલ નથી, માટે એમને સીલિંગની કાર્યવાહી કરેલ છે। અને આ કાર્યવાહી આવનાર 7 દિવસ લગી ચાલશે અને તમામ તાલુકાના વિસ્તારોને આવરી લેવામાં આવશે। રાજકોટ ખાતે થયેલ ફાયર ટ્રેજેડી પછી ગુજરાત સરકારની સૂચના મુજબ સુરત જિલ્લામાં સમાવેશ માંડવી પ્રાંતના 3